મિત્રો હું છું પદ્મા અનિશા, તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ। તે જોઈએ આજના સમાચાર। બોટાદથી અમારા રિપોર્ટર બાબુ સોલંકી સાથે। બોટાદ શહેરમાં કરુણ ઘટના સામે આવી છે। નાગલપર દરવાજા નજીક જીઈબીના ટ્રાન્સફોર્મરને અડી જતાં એક ગાય અને તેના વાછરડાનું કરંટ લાગવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે। માહિતી મળતા જ બોટાદના જાણીતા ગૌરક્ષક શામતભાઈ છેબલિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટનાની ગંભીરતા જોતા તેમણે સાધુ સંતો અને જીવદયા પ્રેમીઓને સ્થળ પર બોલાવી ચર્ચા કરી હતી। આ ઘટનાને લઈને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ દરમિયાન મૃત ગાય અને વાછરડાના મૃતદેહ રસ્તા પર ન રહે અને અન્ય પ્રાણીઓ તેને નુકસાન ન પહોંચાડે તે માટે નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહોને વાહનમાં લઈ યોગ્ય નિકાલ માટે રવાના કરવામાં આવ્યા હતા। આ અંગેની માહિતી ગૌરક્ષક શામતભાઈ છેબલિયાએ પોતાની યાદીમાં આપી છે। હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે માનવ સેવા આપું છું શામતભાઈ છેબલિયા બોટાદ। શામતભાઈ, આજે દર સર્કિટના કારણે એક ગા અને વાછરડીની મૃત્યુ થઈ છે। મને અમારા જીવદયા પ્રેમીઓનો ફોન આવ્યો હતો કે નાગલપર દરવાજે ટીસી પાસે એક ગાય માતા અને એક વાછરડી માતાનું શોર્ટના કારણે અવસાન થયેલું છે। તમે જીવદયા પ્રેમીઓ સંતો મંતો સાથે આ સ્થળની મુલાકાતે આવ્યા, ત્યાં જોતા તે અમને આ જીઈબી વાળાની ઘોરઘોર કરવાની જોવામાં આવેલ છે, કારણ કે જે આ ટીસી છે એની ફરતી કોઈ આદેશ નથી અને બાજુમાં એક બસ સ્ટેન્ડ છે, ક્યાંય પણ માણસો આવતા જતા હોય, કદાચ ત્યાં એમને પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતા હોય અને નીચે પણ કચરાના ઢગલા છે। નગરપાલિકા દ્વારા એની પણ આ લોકો ઘોર બેદરકારી દેખાવામાં આવે છે। એટલે તાત્કાલિક ધોરણે આ જગ્યાએ તો બરોબર છે કે ફરતો તાર ફેન્સિંગ કે કોઈ જે કઈ આદેશ કરે, પણ બોટાદમાં જે જગ્યાએ આવા ટીસીઓ કે આવા જે સ્ટેન્ડો મૂકેલા હોય એને તાત્કાલિક ધોરણે ફરતી આદેશ કરે, જેથી બોલ પશુ અને નિર્દોષ માણસોના જીવ ન જાય। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ।